નમસ્કાર, જય શ્રી રામ, ભારત માતા કી જય. ઘણા લોકોને એમ થતું હશે કે ભાઈ તમે શા માટે આ વસ્તુમાં તમે ઇન્વોલ્વ થાવ છો, તમારે શું રાજકારણમાં આવવું હશે અથવા કંઈક રાજકારણમાં ઘૂસવા માટેના તમે આ રસ્તા ગોતો છો, પણ એવું કાંઈ નથી. ખાસ કરીને જે ભૂમિમાં આપણો જન્મ થયો હોય એ ભૂમિનું ઋણ ચૂકવવું પણ દરેક નાગરિકનું ફરજ હોય છે. તો અમે લોકો અમારી ફરજ નિભાવીએ છીએ. ખાસ કરીને જે સ્કૂલમાં મોટા થયા, જે ગામમાં મોટા થયા, જે સ્કૂલમાં ભણ્યા હોય તો એનું ઋણ હોય છે. આજે આપણા વિસ્તારના લોકો એ ક્યાંક ને ક્યાંક બધા એવા છે એવું નહીં, ઘણા લોકો ભૂલી ગયા છે સાહેબ. એને પાછા વાળવા માટે કોઈએ તો બોલવું પડશે. ખાલી જ્ઞાતિની મીઠી મીઠી વાતો કરી ચૂંટણી ટાણે એક માહોલ બનાવીને પાછા પોતપોતાના ધંધે લાગી જાય છે. તો જ્ઞાતિનું કામ કરો છો તો જ્ઞાતિનું હિત તો વિચારો. જે તમારી જ્ઞાતિ કેટલી શક્તિશાળી બને, તમારી જ્ઞાતિ અન્ય સમાજ સાથે હળી મળીને રહી, આ વિસ્તારનું ભલું થાય. ખાસ કરીને આપણા કોડીનાની વાત કરીએ, જે તાલુકાના શક્તિશાળી ગામો કહેવાય, અહીંયા સૌથી વધુ એજ્યુકેશન છે, જેને આ વિસ્તારના ભલા માટે ખૂબ એના પૂર્વજોએ કામ કર્યું. ખાસ કરીને દેદાબાપાની દેવડી, આલીદર છે, ડોળાસા છે, મિત્યાસ છે, આ શક્તિશાળી ગામો કહેવાય છે કે જેનું શૈક્ષણિક ક્ષેત્રેથી મને હરેક વસ્તુમાં એ મજબૂત ગામો ઓળખાય છે. અને એની શક્તિ આજે બીજા જિલ્લાને ઉપયોગી થાય, આજે તાલુકાને કોઈ ઉપયોગી નથી થતી, તો એક ચિંતાનો વિષય છે. આવનારો સમય ટેકનોલોજીનો છે, સારા વ્યવસ્થાનો છે. સરકાર તો ખૂબ સારા પ્રયત્ન કરે છે. તમે તાલુકાની જે ગામમાં જન્મા છો એ ગામની ક્યારેક પ્રાથમિક શાળાની સ્થિતિ તો જોવાનો પ્રયત્ન કરો. એ તો અહીંયાની સ્કૂલો અને જે મેમતેમ કરીને વગા બેચાને કે બધા શિક્ષકો ઓપી થાય એમ છે. કરોડો રૂપિયા આપણા તાલુકામાંથી જાય છે. ઘણા લોકો કે તમે નામ આપો, નામ આપવાની જોઈને સમય આવતા બધાના રેકોર્ડિંગ વાયરલ થાય. ભાઈ ઘણી ફેરી અમને અહીંયાની કાશ્મીર સુધી છોકરાઓ એક્ઝામ દેવા જાય છે. તો હવે એ જે સંસ્થાઓ અહીંયાથી યુવાનોને બ્રેન વોશ કરીને લઈ જાય તો એમાં હું પછી કાંદો કાઢી લેવાનું હોય છે. સમય આવશે તો હું ઓડિયો પર વાયરલ કરી. બીજા નંબરની અંદર કે ખાસ કરીને આપણા યુવાનો છે એ ખાલી અહીંયાથી હોસ્ટેલમાં જાય પછી મૂળ અને પરિવાર અને સમાજના કલ્ચરથી એના મૂળિયા ઉખડી જાય છે. પછી નથી અહીંયા પાછા વળી શકતા, એને નથી અહીંયા સેટ થતા. ઘણા એવા શિક્ષિત પરિવારો છે કે જે ગયા પછી પાછા પરત નથી વળ્યા. ઘણા લોકો સમાજ સુધારકની બાને જે મુઠ્ઠી વાતો કરે છે, એ લોકોએ ઓછા ખર્ચા કરો તો લગ્ન પ્રસંગોમાંની વાત કરે છે, મીઠી વાતો કે લગ્ન પ્રસંગોમાં તમે લોકો લાવ્યા છે શું ભાઈ? ગામમાં જે હેડા પાડો એના નોતરાળો હતા એને કાઢી 50,000 રૂપિયાની મંડપની ફીસ ભરીને આ હલ્દીની રસમ લાવ્યા છે. આ નવું પદરકું તમે લાવ્યા છો. બીજા નંબરની અંદર કે સમાજ સુધારકની બાને જે પરિવાર કુટુંબ હળી મળીને એકબીજાના પ્રસંગો ઉત્સવ એને ખતમ કરી નાખ્યા છે. આજે ઘણા લોકો જે સમાજ સુધારકની વાતો કરે છે એના તળ કુટુંબ જે મામા મોહાળ હોય છે, કાકા મોટા બાપની દીકરીઓ છે, એને આમંત્રણ આપો એને પણ કાઢી નાખ્યા છે. અને બહારથી ડિગ્રી અને પોસ્ટ જોઈ ને આવેલા મહેમાનો માટે VIP ગેસ્ટ હાઉસ રાખવામાં આવે. એ ફાલતુ ખર્ચ નથી સાહેબ. જેની સાથે બચપનમાં મોટા થયા કે જેનું કોઈનું મતલબ કોઈ વ્યક્તિને મોટું થતા કે એક લેવલ સુધી પહોંચવામાં પોતાની મહેનત જ નથી હોતી સાહેબ, એની પાછળ ઘણા લોકોનો ભોગ હોય છે. આજે શિક્ષણની વાત કરીએ તો બીજા લોકો એમ કે અમે લોકોએ પ્રવાસ પછી અમે એજ્યુકેશનને આમ કર્યું ને તેમ. કાંઈ નહીં, તમે તો હતું એને બેહાડી દીધું છે સાહેબ. એમાં કોઈ પોલિટિકલ લોકો એકલા જવાબદાર નથી સાહેબ. અહીંયા સમાજની માનસિકતા છે સાહેબ. આજે ઘણા લોકો સમાજના ઉત્થાનની, સમાજને મજબૂત કરીને એના છોકરાને ગમે ત્યાં ભણાવે છે સાહેબ મફતમાં. અને અહીંયાના છોકરાઓના વાલીઓના બ્રેન વોશ કરીને એના છોકરાઓના 5,000 રૂપિયા, 5 લાખ રૂપિયા નખવે છે સાહેબ. જે મિડલ ક્લાસ છે, જેની ભરી શકવાની ક્ષમતા નથી અને એમાં જે મરી જાય છે તે મિડલ ક્લાસમાંથી એમાં જે વ્યવહાર કરતો માણસ હોય ને, એ વ્યવહાર કરતો માણસ નાના ભાઈનો છોકરો અમુક એટલા ટકા લઈ આવે તો એના ઉપર પ્રેશર ઊભું કરવામાં કે નહીં આને તો 12 સાયન્સનો વિદ્યાર્થી, આને તો ફલાણે, આને તો બરોડા મોકલવો પડશે, આને તો રાજકોટ મોકલવો પડશે, આને તો ફલાણે મોકલવો પડશે. 5 લાખ રૂપિયા નગર નોખું થયું તો ઓલો બિચારો વ્યવહાર હાંચવવા હાટું થઈ ઘર હાંચવાને બે હું ખાણા વગરની રહી છે. સમાજમાં વ્યવહારમાં ખોટા પડી ગયા ઘણા લોકો છે. મિડલ ક્લાસ મારા કુટુંબમાં ઘણા લોકો આવે ફેલ થઈ જાય. છેવટે ઓલો પાસ થઈ જાય, નોકરી મળી જાય તો પછી તો પૂનીને લઈને છૂટો. એને તો પછી એમ કહે છે કે હું તો મારા મહેનત ઉપરથી અત્યારે તો મેં છે સિટીમાં છે મકાન લીધું છે, હું એના હપ્તાનું જ વગા કરું છું, પછી મારા બાળકોનું ફ્યુચરનું શું? તો ઓલાની પત્તરખાંડી નાખી તો નથી જોતા. આવા અસંખ્ય પરિવારો ડૂબી ગયા છે સાહેબ. હું આલીદર, દેવળી, સરખડી આમ તો જોઉં તો સમાજના દરેક
ગામો આજે આર્થિક મજબૂત થયા છે સાહેબ. તો એ મજબૂતી આપણા બાપદાદાએ વર્ષો પહેલાં આપણા પોલિટિકલ લોકોએ, હું એમ નથી કહેતો કે આ લોકો જે અત્યારે હાલ છે એને પણ ખૂબ સારા પ્રયત્ન કર્યા, પણ આપણે ક્યાંક ને ક્યાંક થોડાક વર્ષોમાં એકબીજા નેગેટિવ એવો વાવડો વાયો, એકબીજા પ્રત્યે નેગેટિવ, એકબીજા પ્રત્યે ચાપલુસાગીરી, ચમચાગીરીનું પ્રમાણ વધ્યું છે. આજે દરેક લોકોને પંચાયતમાં લડવું છે, પંચાયતની ચૂંટણી, ગામનો આગેવાન થવું છે, પણ ગામની પ્રાથમિક શાળા ડૂબી ગઈ, ગામની આંગણવાડીની જ્યાં કોઈ ઠેકાણા નથી, એ કોઈને જોવું નથી સર. એમાં પણ ઓલો કરે તો ગામના તહેવારો, ગામના ઉત્સવો, અરે ગામમાં પાણી રેડવાના પીપળા નથી રહ્યા છે. આ દરેક ગામોની સ્થિતિ થતી જાય છે. હું દરેક ગામોને નથી કહેતું, હવે પાછું વળે આપણા સમાજમાંથી, આપણા તાલુકામાંથી કરોડો રૂપિયા વહ્યા છે ખાલી આપણા. હું તો એમ કહું છું, મારા સમાજમાંથી કાર્ય રાજપૂત સમાજથી 40 થી 50 કરોડ રૂપિયો શિક્ષણના નામે એમને ખોટો વયો જાય છે સાહેબ. એને રોકવાનો પ્રયત્ન કરીએ, એને સાથે મળી સહભાગી થઈ, પ્રાઇવેટ સ્કૂલો હોય, સહકારી સ્કૂલ, બધા સાથે એક પ્લેટફોર્મ ઉપર આવી જાય. આપણો તાલુકો શિક્ષિતમાં નામ હોવું જોઈએ. આપણે અહીંયા લોકો શિક્ષણ, અમે તો શિક્ષણ જગતના માણસ નથી. જે શિક્ષણની વાતો કરે છે અને શિક્ષણના મોટા મોટા ડબ્બા મારે છે સાહેબ, એ લોકોને થોડુંક વિચારવાની જરૂર છે. રાજકીય લોકોમાં શક્તિશાળી લોકો છે ને કયો એવી વસ્તુ લાવી શકે એવી ક્ષમતાવાળા નેતાઓ છે તમારી પાસે સાહેબ, પણ આવા વિષયો નથી લાવવા. ક્યાંક હું થયું ને ક્યાંકની કોકની ભળવાઈઓમાંથી નવરા નથી થતા સાહેબ આપણે. અને આવનારો સમય ખૂબ ભયંકર થવાનો છે સાહેબ. એક કોમ્પિટિશન સ્પર્ધા છે. આપણું બાળક છે અહીંયાથી ગયો, એ 50-40 કરોડ રૂપિયો ખાલી આ વિસ્તારમાં ફેરવે તો માનો કેટલા લોકોને રોજગાર ઊભો થઈ જાય સાહેબ, કેટલા લોકો બેઠા થઈ જાય સાહેબ. આજે આપણા છોકરાઓને બહાર કમાવા જવું પડે, ઠીક છે, નોકરી સારી મને જવું જોઈએ, હું નાઈને તો ડેવલપમેન્ટ જરૂર છે, હું તો કોઈ વિદેશમાંય જવું જોઈએ, પણ પોતાના મૂળને તો મજબૂત કરવાનો થોડોક આગ્રહ રાખવો જોઈએ. ઘણા લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે સાહેબ, પરિવારો, અને કોઈ સાથે મારી પાસે નામોના લિસ્ટ હોય છે કે જે આજથી 25-30 વર્ષ પહેલાં જે ગયા છે એના બાળચા તો અહીં કોઈ દી આવવા ખુશી નથી સાહેબ, કે કોઈ દી આવતાય નથી. તો આપણે આપણી સમાજને મજબૂત બનાવીએ, આપણા વિસ્તારને મજબૂત. આપણા વિસ્તારના અસંખ્ય એવા પરિવારો છે સાહેબ. આજે મહાજનવાણીયા સમાજ અહીંથી લુપ્ત થતો જાય છે સાહેબ. આજે મહાજન વર્ગ અહીંથી ખતમ થતો જાય છે. એની આ છેલ્લી પેઢીઓ છે, એને રોકવી. શક્તિશાળી જે અહીંયાથી ગયા છે એને ફરીત લાવવાનું એક સારું પ્લેટફોર્મ બનાવીએ આપણા તાલુકામાં. દરેક નાનામાં નાનો લારીથી મારીને દુકાનથી આપણું શહેર સ્વચ્છ રહી, ચોખ્ખું રહી, લોકો બધા હળી મળીને એક સારું વાતાવરણ, કે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, લોકો રિસ્ક લઈ શકે આ વિસ્તારમાં. આવું વાતાવરણ ઉપર ગમે ત્યાં આડાડાઈ કરીને, ગમે ત્યાં આંધળો કે બુટલેગરોની પણ એક જગ્યા ફિક્સ કરે ભાઈ, એ બુટલેગરોને પણ બંધ કરવા કોઈની ત્રાવડ નથી. કેમ કે બધા લોકો હપ્તાખોર છે સાહેબ. એ કોઈ મારા છે કે તમારા, એ આપણા કરતાં, એ નેતા કરતાં શક્તિશાળી છે સાહેબ. શાંતિ સોલેની બેઠક હોય કે કંઈક સારું કંઈક હોય તો એને પૂછવું પડે સાહેબ. અમારે જે કેસમાં ને એવું હોય છે તો પંચોમાં એ 2-4 છે તો અમને અનુભવ થયા છે સાહેબ. એ તો નેતા કરતાં શક્તિશાળી છે અહીંના બુટલેગરોને બેનમદી કરનારા લોકો પણ. એમાં દરેક સમાજના છે, હું એમ નથી કહેતો કોઈ સમાજનું નામ દઉં. તો ક્યાંક ને ક્યાંક આ વિસ્તારને રોજગાર માટે સ્ત્રોત ખાલી સરકારને, ખાલી ગવર્મેન્ટ નહીં કરે, આપણે એક નાગરિક તરીકે આપણી પણ ફરજનો ભાગ છે આ વિસ્તારના ભલા માટે. આ જે આપણે ખેતી માટે જે બધી સારી પેકો કોઈ 50 વીઘા ગાય લીધી ને 20 વીઘા હાચવશે પણ તમારો બાળક જ જમીન સાથે નથી સાહેબ. અને ઘણા લોકો તો શિક્ષણના નામે મીઠા સ્ટેટસ મેં 2-4 જોયા છે. ધોરણ 9-6માંથી જીપીએસની 9-6 ધોરણનું બાળક છે, મશીન નથી યાર, એને રમવા તો દો યાર, એને રખડવા તો દો. ઘણા તો બિચારા એવા છે કે બહાર ભણાવી શકતા નથી, તો એક જણો તો છોકરા લેવા માટે મૂકવામાં જાય સાહેબ. એ ધંધો નથી કરી શકતો, એનો હિસાબ તો મારો સાહેબ. ખાલી 2 કલાક કોઈક ધર્મના નામે કે રાષ્ટ્ર નામે જાવ તો ત્યાં કલાક રહી ગયો તો આખી તમારી જિંદગી ખાઈ ગયા છે. એ તો જોઉં સાહેબ ઘણા લોકો, અને એ પણ હોશિયાર લોકોએ આ વિસ્તારની પથ્થર ખાણી છે સાહેબ. હજી સમય છે, આ વિસ્તારને બચાવી લેજે. પેઢાવાડાથી માંડી અને ડોળાસા સુધીનું એક અભિયાન ચાલે છે, અને આપણી પ્રેરણાથી બાજુના તાલુકા લોકો પર પ્રેરણા. આજે કે મોરી આપણી બંધ પડી છે. આજે નવોદય નાલંદાની શું હાલત છે. આજે ભભાની વિદ્યાલયની અંદર સંખ્યા છોકરાઓની નથી, આપણે દીકરીઓએ કર્યું છે બિચારી. આપણે કેઆરબી છે, જીઆરસી છે, કેટલા કરોડો ખબરો રૂપિયા પૈસા નાખીને સાહેબ સમાજે એના ઉપર વિશ્વાસ કરીને એના ઉપર પૈસા નાખ્યા છે સાહેબ. આજની યુવા પેઢી પર થોડુંક સમજવાનો પ્રયત્ન કરે સાહેબ. આપણે તાલુકા પાસે શું પાણી છે, જમીન સારામાં સારી છે, ફળદ્રુપ જમીન છે. તમારે ફરવા જવાનું મન તો સારો દરિયો કિનારો, આપણે બધા મળીને આપણી નદીઓ ચોખ્ખી રાખીએ, દરિયા કિનારો ચોખ્ખો રહે તો બધા લોકોને ફરવા માટેનું કંઈક પર્યટક સ્થળ બની શકે. બાજુમાં દીવ છે, તમારે સાસણગીર છે. તમારે સિનેમા પિક્ચર જોવાની વાત હોય તો અહીંયા આપણે સારા સિનેમાય બંધ થવાને આળે છે સાહેબ. અને ખાસ કરીને જે અમુક દલાલો છે એ ક્યારેય કોઈ દી આ વસ્તુ એક્સેપ્ટ નહીં કરી તો અમુકના તોડશે સાહેબ. ત્યાં
જે અમુક યુવા પેઢીને છે, જે અમુક દીકરીઓને જે આઝાદી મળી જાય છે એ અહીંયા નહીં મળે. અહીંયા તો ક્યાંક પર ક્યાંક જોઈએ તો કોઈને કોઈ હાંભો ભેટકશે, કોઈના કોઈ હાંભો કાકો હોય, મામો હોય, ફૂઈનો હોય, કોઈના કોઈ ગામનો હોય પણ કહે કે ભાઈ તારો દીકરો અથવા દીકરી અહીં બેઠી હતી કાંઈ ઉભો હતો. આ બહારના કોઈ નહીં કે, ખાલી આપણે જઈએ તો મીઠી મીઠી વાતો કરશે. અને એક ઘણા પરિવારો આજે ડૂબી ગયા છે સાહેબ. ઘણા કે ફલાણા છોકરાને PSI બની ગયો, ફલાણાનો પોલીસ વાળો બની, ફલાણાનો માસ્ટર બની જશે, પણ કેટલા એટલા બની ગયા તો ઠીક છે, પણ એટલા ડૂબી પણ ઘણા ગયા છે સાહેબ. એ પરિવારની પર થોડીક ચિંતા કરીએ. એમાં ખાસ કરીને મિડલ ક્લાસ ગરીબ માણસને કોઈ ચિંતા નથી, પૈસાવાળાની ચિંતા નથી. મરી જાય છે મિડલ ક્લાસ, એના ઉત્થાન માટે પણ સામૂહિક, કેમ કે એ ગરીબ ના થઈ શકે, ના અમીર થઈ શકે સાહેબ. એ બધા અહીંયા મહેંગા ન કરી શકે. અને પોતે સાચો થવામાં, પોતે વ્યવહારમાં ઊભામાં સાહેબ ખતમ થઈ ગયા છે ઘણા પરિવારો. કોઈ લગ્ન પ્રસંગોને, કોઈ સામાજિક કાર્યકોને એમાં કોઈ ફાલતુ ખર્ચોથી કોઈ બરબાદ નથી છે સાહેબ. જ્યાં લગ્ન પ્રસંગમાં 5 લોકો આવે ને તો 100 રૂપિયા વધાવું કરીને આવે. અને જ્યારે ક્યારેક કોઈ પેરાલિસ નથી હોય ને તો અવરા જવડાના સંબંધ હોય ને તો ત્યારબાદ મિનોદી રોકાવાનું થાય ને તો એ કુટુંબનું હોય તો 5 દી દવાખાને રોકાય ભાઈ. ત્યાંથી ફલાણથી ફ્રેન્ડ આવી હતી ને ફલાણો ફ્રેન્ડ, કોઈ બાપ આવે નહીં બાપ. અને ખાસ કરીને ઘણા લોકો તો એવા અભિયાન હલાવે એટલે બેસણું કાઢી નાખો ને આ બધું કાઢી નાખો ને એટલે ભાઈ 7-8 દી બેહવામાં કંઈ વયું ને ਜਦੋਂ તમે એનિવર્સરી મનાવવાને, બર્થડે બનાવવાને ક્યાં ક્યાં ગુડાવ છો, કેટલા પૈસા ખર્ચો છો. એના હિસાબ જે માણસે જિંદગીભર પેન છો તમને ભણાવવા માટે ચોણી નથી બદલાવી શક્યો, સારા વ્યવહારમાં નથી ઊભું કે નહીં, 5 દી બેહવામાં તમે લોકો એટલે આવું કરો છો સાહેબ. શિક્ષણ જરૂરી છે સાહેબ. શિક્ષણ સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન, પણ શિક્ષણના નામે સમાજ જો પાંગળો પડી જતો હોય તો એવું પાંગળા સંસ્કાર વગરનું શિક્ષણ આ સમાજને જોતું નથી સાહેબ. ને અભણ લોકોએ આવી વ્યવસ્થા ઊભી કરી. અને સમાજમાં પણ એક માનસિક કે ફેલાણા 2 ડિગ્રીવાળા છે ને ઢીકણા 1 નંબરના ડિગ્રીવાળા તો સ્વાર્થી એને જોઈએ છે. સ્ટેજ જોઈએ, માન જોઈને ખાલી નાના મનના લોકો થઈ ગયા છે સાહેબ. ખાલી એનું નામ બોલતા ભૂલી જાવ ને એને સાયલ ઉડાડીને સન્માન કરતા ભૂલી જાવ તો એ રિહાઈ એની ચારદી ગામમાં નથી આવતું સાહેબ. બધાને સ્ટેજ જોઈએ છે, બધાને પાવરફોર્મ જોઈએ, બધાને પ્લેટફોર્મ ઉપર આવવું છે. પણ જ્યારે રિક્સ આવે કે ક્યાંક પહોંચે, અને હું વાત કરું છું સાહેબ, જ્યારે રાકેશની દિગ્વિજયસિંહ કાસેલાની જે હત્યા થઈ છે એનો આરોપી એ જ્યારે હત્યા કરી હતી ત્યારે ઓલા ભાઈ તમે શાંત રહો. જેને ગુનો કર્યો છે આખા સમાજને શા માટે તમે ટાર્ગેટ કરો છો? તોય કોઈ રાજકોટે એજન્ડા હલાવતા હતા ઘણા લોકો. આજે એનો આરોપી ખુલ્લે આમ રખડે છે. એટલા લાખો રૂપિયા સમાજે પૈસા આપ્યા શા માટે? કે એને ન્યાય મળે પરિવારને. અને લડવા માટે આવ્યા હતા કે બીજા કે ટાઈમ પાસ કરીને ખાતામાં મૂકવા માટે નહોતા આવ્યા સાહેબ. એ આરોપી 2 ફાર્મ રખડે છે, પેરોલ ઉપર આવી હાજર નથી. ક્યાં ગયો તમારો સમાજ? નિર્દોષ રાકેશ ગામના હરિજન દલિત સમાજના લોકો બિચારાનો કાંઈ વાંક નહીં આવે. એની સાથે તમે લોકો આ ખોટા ટાણા કરો છો. ને હું દલિત સમાજને પણ કહું છું ભાઈ, અહીંયાના સ્થાનિક અનુસૂચિત જનજાતિ સમાજના લોકોને પણ અપીલ કરું છું, તમે એવું ન હમ કે બીજાના હળકતા આવ્યો. અમે 300-400 વર્ષ પહેલાં આપણે સાથે બેસીને એકબીજાના પ્રસંગો હાંચવવાના વ્યવહારો છે સાહેબ. અરે તમારા વરઘોડા પણ અમારા ત્યાંથી એવું ને તમે પછી બામસેફવાળાની ને બીજા ત્રીજાની વાતોમાં આવીને વિસ્તારની અંદર અરાજકતા ફેલાવે એવા લોકોનો સપોર્ટ કરો છો સાહેબ. હું મારી જ્ઞાતિવાળાને, હું દરેક જ્ઞાતિને કહું છું સાહેબ, હવે સમય આવી ગયો છે પાછું વળવાનું સાહેબ. અસંખ્ય દીકરીઓ આજે વિસ્તારમાંથી લાપતા છે સાહેબ. આપણા બનોને ઘણી દીકરીઓમાં પ્રશ્ન ઊભા છે, ઘણા ડ્રગ્સના શિકાર બની ગયા છે સાહેબ. એક સંતાનનો જે વાવડો વાયો છે સાહેબ, શિક્ષણના નામે સાહેબ સમાજ પાંગળા થઈ ગયા છે. દરેક જ્ઞાતિની પરિસ્થિતિ છે. આવો બધા હળી મળીને દરેક મળીને એક સારું વાતાવરણ તાલુકામાં ઊભું થાય. જરાક કામ કરીને દરેક તેને રાજકીય તાલુકામાં કરી જાય, હું જિલ્લાની લડી લો ને એવું નહીં સાહેબ. સાથે મળીને આપણી પોતાની એક મિનિટ પર આપી દો ને સાહેબ. પોતાના ગામની ક્યાંય તમારે બીજી આપવાની જરૂર નથી. પોતાના ગામની અંદર શિક્ષણ ક્ષેત્ર મજબૂત થાય, મારા ગામનું બસ સ્ટેન્ડ સારું થાય, મારા ગામનું સારી વ્યવસ્થા ઊભી થાય, મારા ગામનો પાણીના હવેડા પશુ પક્ષીઓ માટે પીવાના થાય, મારા ગામનું બાળ મંદિર સારું થાય, મારા ગામની પ્રાથમિક શાળા મજબૂત થાય, મારા ગામની હાઈસ્કૂલ ચોખ્ખી રહે, મારા ગામના બાળકો એકબીજા રમવા જોઈને મેદાન આપો. આ તો પપ્પો ફેંકે ને રસની ગોટી લઈને છોકરો ને મમ્મા તાળીઓ પાડે ને આ કઈ વસ્તુ નથી આવતી સાહેબ. બાળકને બાળક ખપે, બાળકને બાળક ભેગું રમવા દો. એ તમારી સાથે કંઈ સેટ નથી થતું. એને એ જનરેશન ગેપ ના પાડો તમે. પછી તમે જેન્ડર ક્લાસ કરાવવા જાઓ ને, ટ્યુશન કરાવવા જાઓ ને, સોફ્ટ સ્કિલ શીખવાડવા જાઓ ને, લાઈફ સ્કિલ શીખવાડવી ન પડે. કુટુંબ વ્યવસ્થિત, સમાજ વ્યવસ્થા થઈ શકે. પહેલાં મામાની ઘેર ભાણિયા રોકાવા જતા, ફૂઈની ઘેર રોકાવા જતા, મહાની ઘેર રોકાવા જતા. અત્યારે આ પ્રથાઓ પર ખતમ કરી નાખી છે. અરે બાળકો બિચારા નિર્ણય લઈ શકે એવી કોઈ ક્ષમતા નથી રહેવા દીધી. ફોફડા જેવા ફોફા કરી દીધા છે સાહેબ.
એને થોડોક ઘણો સંઘર્ષ કરવા દઈએ. થોડાક 5 રૂપિયા છે એ આજે લૂંટી જાય છે, જે બરબાદ કરી નાખે છે વિસ્તારને, એ લોકોનું પર થોડુંક ધ્યાન રાખીએ. દમેનાવાળા સેમિનારો કરે, મીઠી વાતો કરે, ભોજનના કાર્યક્રમો કરે, અને એ બીજી બહારની જે સંસ્થાઓ છે એ તો તોડી નાખે છે. આ વિસ્તારના લોકોને અહીંના શિક્ષણ વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉડી જાય, અને ખાસ કરીને શિક્ષણ જગતમાં કામ કરનારા લોકો પછી અમુક દલાલ બની બેઠા છે. તમે ગુરુની ભૂમિકાને તમે લલચાવી છે. તો પાછા વળીએ. આ વિસ્તારને, આ રાષ્ટ્રને ખૂબ જરૂરી છે, અને શક્તિશાળી ગામો છે એ પણ પોતાને ગામમાં શક્તિ લગાવે છે, પોતાના ગામના ભેગા થાય અને પોતાના ગામને બેઠું કરવાનો પ્રયત્ન કરે. જય શ્રી રામ. ભારત માતા કી જય.